નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી જિલ્લામાં દારૂબંધીના લીરે ઉડાડતો વિડીયો આવ્યો સામે. લાઠીના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી. દારૂબંધીના છેદ ઉડાડતો લાઠી સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં જોવા મળ્યો. દારૂબંધીના છેદ ઉડાડતો લાઠી સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં જોવા મળ્યો. વિદેશી દારૂની ખાલી બોટલો મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મળતા ચકચાર. મામલતદાર દ્વારા વિદેશી દારૂની ખાલી બોટલો કોઈ ફેંકી ગયાનું રટણ. લાઠી મામલતદાર દ્વારા પોલીસને જાણ કરી હોવાનું નિવેદન. રિપોર્ટર સંજય વાળા, અભિક્રાઇમ ન્યૂઝ, ધારી. મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાંથી વિદેશી બોટલ ને દારૂની બોટલો મળી છે ખાલી. હા, એ સવારે અમારે જે કચેરી કમ્પાઉન્ડ છે વોલ, કમ્પાઉન્ડ વોલના ખૂણા પાસે અને પાછળની સાઈડે કોઈ ખાલી બોટલો નાખી ગયું છે. એની માટે અમે પોલીસને લેટર લખ્યો છે આગળની તપાસ કાર્યવાહી કરવા માટે. ક્યારે લેટર લખ્યો? આજે જ લખ્યો. સાહેબ, આ કોનું હશે, શું થશે એની ઉપર પ્રોસેસ? હવે અત્યારે તો કેમ કહી શકાય, કોઈ ખાલી બોટલો કમ્પાઉન્ડ વોલ તો ખુલ્લી છે, બહારથી નાખી શકાય, તો બહારથી કોઈ નાખી ગયું હોય એવું લાગે છે અત્યારે તો કોઈ પણ કારણોસર. કચેરી કમ્પાઉન્ડની બાજુમાં ખૂણામાં નાખીને વયું ગયું છે.